એટલે મારા ભગત બાપુ લખ્યું છે 5 વર્ષનો પ્રહલાદ સ્વામીજી એને ખોરે બેહાડીને હરણાકશ પૂછે છે આપણા દેશના ઋષિઓ તને શું ભણાવે છે, સાધુઓ શું ભણાવે છે? હે ક્યાં વાત એટલે એ કહે છે મને કલમ ખડીયો ગાય એમ બોલજી. 5 વર્ષનો પ્રહલાદ પિતા સામે કલમ ખડીયો બોલે કેવો કે મારે કયેથી કમલાનો નાથ રે એ મારે ખયેથી ખગવાસ હું નહીં ભજું વૈકુંઠનાથ વિના અને મારે ગયેથી શ્રી ગોવિંદ રે એ મેં તો ઘાને જાણ્યો રે ઘન શ્યામ હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ, ગયે મારો ઘનશ્યામ પ્રહલાદ બોલ્યો. પાણાને ભીતમાં પછાડે પ્રહલાદ ને પછાડ્યો સાહેબ કે જેના નામ મુકાવાના પ્રયત્ન કરું છું એની તે પાટું લેવરાવી છે. જાવાને અંધારી કોટડીમાં પૂરી દો, ઢળડીને લઈ જાવે. ઢળડીને લઈ જતા હતા પ્રહલાદને, પણ પ્રહલાદ શું કરતો હતો ખબર? દાંત કાઢતો હતો. હા, રોયા નથી. હરિચંદ્ર તારામતી કાશીના ઘાટમાં વેચાણા ને એનો નકર ગુનો શું? સત્ય નો છોડવું એ જ ગુનો ને એનો. પણ ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે સાહેબ. દાંત કાઢતા કાઢતા. શું કામ દાંત કાઢતા હતા? એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેહી લાવા સ્ટેશન જ આવે. આ સમજી વિચારીને માર્ગ પકડ્યા છે, એ ટ્રેનો પકડી છે સાહેબ. આ સ્ટેશન આવે. એ તો એની વાતો આપણે સાંભળી શકતા નથી, રોવા માંડી. એક જણે મેં ગામડે સ્વામીજી હરિચંદ્ર તારામતીની વાર્તા કરી, એક જણ મારી પાસે રોવા માંડ્યું. બોલો, મને કે આ વાંધા ખાપડી ઉપર પડે તો આપણે તો મરી જાય ભાઈ. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને કેરોસીન લેવા મોકલે ને તું ધ્રુસકા મૂકતો, તારી ઉપર હરિચંદ્ર ના કસટ હોય? તું મોજ કર, ન કરવાના કર, જે કરવા હોય કર. હે એ જીનતી માં ફતુમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને નથી મફતમાં મળતા. ચૂકવવા પડતા સંતને મળતા એના મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા નથી મફતમાં મળતા. હવે એક બીજી વાત, અહીં આપણે બધા બેઠા છે, આમાં કોને હારું નથી થવું એ મને કયો લ્યો? દરેકને હારું થવું છે, આખી દુનિયાને હારું થવું છે. અને હારું થવું હોય તો પ્રયત્ન કરવાના, નકર ખરાબ તો સહી જ. હવે તમે બહુ સમજી લેજો, સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે, ખરાબ તો થઈ જવાય. ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવા પડે. સારા ન થાય એટલે ખરાબ થઈ જવાય છે. આ લુગડાને ઉદળા કરવા હોય તો ધોવા પડે. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ હોય તો મને કયો લ્યો? નો ધોય એટલે મેલા થઈ જ જાય. મોવાની બજારમાં હાવણીઓ ખરીદવા જવાય, કચરાના ટ્રેક્ટર ભરવા ન જવાય. એ વાલો ની એટલે હોયો જ આવે, એની મેળે લેવા ન જવું પડે સાહેબ. એમ સારું થવું હોય તો સંતનું સાનિધ્ય જોઈએ, સારું થવું હોય તો એના સંસ્કાર જોઈએ. આપણામાં સંસ્કાર શિક્ષણ સાથે સમય વર્તમાનની સાથે બે જોઈએ. સારું થવું હોય તો સાહેબ અંદર બેઠો છે ને એને હારું જ ગમે છે.
અંદર બેઠો છે ને, પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. હિંગોળદાનભાઈ હે સાંભળજો એની 2-3 કડી સ્વામીજી આપના સાનિધ્યમાં. હે કે આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર દેતો સૌને ઈ તુને પણ દેશે, એનો સુખ ને ઈતબાર નથી. એ દેતો સૌને ઈ તુને પણ દેશે, દેતો સૌને તુને પણ દેશે, એનો સુખ ને ઈતબાર નથી. સૌનું સુને તારું કાન સુને તારા અંતરનો ઈ પુકાર નથી. તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી. સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો ઈ પુકાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. એક વાત તમને કરું, હું આગળ તમને 2-4 ગપ્પા મારું ને, હટીને ગપ્પા મારું ચીમનભાઈ, તો તમે માની લ્યો ભાઈ, ઓછી વાતો કરો ભાઈ પ્લીઝ. હું એમ કહું કે વેરાવળનો પ્રોગ્રામ કરવા ગયો, આમ બોલ્યો તો આમ થઈ ગયું. 2 જણા આવીને મારી પાસે આમ મીડા કહેવા. પોરબંદર પ્રોગ્રામમાં ગયો તો આમ બોલ્યો તો આમ થઈ ગયું. વેરાવળ ગયો તો આમ થયું, પોરબંદર આમ થયું, વડોદરા આમ થયું. તમે બધું માની લ્યો થઈ ગયું છે, પણ અંદરથી અવાજ આવે કે આવું તો કાંઈ નથી થયું પોરબંદરમાં, વેરાવળમાં. એને તમે કેમ છેતરી હગો સાહેબ? હું અને તમે જગતને છેતરી શકીએ, જગદીશને કેવી રીતે છેતરી શકીએ સાહેબ? અંદરથી જે અવાજ આવે, અંદરથી જો અવાજ ન આવતો હોય તો કયા દારૂડિયાએ પોતાનો જમાઈ દારૂડિયો ગોઈતો કહેવો મને તમે? હે કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોઈત્યો? એને અંદરથી આવે કે આ ખોટું છે. મારી દીકરીની હગાઈ કરવી, કોઈક નિર્વ્યસની મૃત્યુ ગોત્યો. મારી દીકરીની સગાઈ કરવી, કોઈ એને વ્યસન ન હોવું જોઈએ. હે કારણ કે અંદર બેઠો એને સારું ગમે છે. આ ચોરી કરીને પછી ભાગ પાડે તાર હું કે નીતિથી ભાગ પાડજો ભાઈ. તમે નીતિથી લઈ આવ્યા છો? હે અંદર બેઠો એને નીતિ ગમે છે સાહેબ. એ અંદરનો જગાડવા માટે આ સંતો પ્રયત્ન કરે છે યુવાનોને કે તારામાં શું પડ્યું છે, જાગ. તારા અંદર જે શક્તિ પડી છે તું ધારી કરી શક. એ શક્તિ સુષુપ્ત શક્તિ પડી છે. કોઈ સદગુરુની જ્યાં સુધી દ્રષ્ટિ ન પડે, એની જ્યાં સુધી ફૂંક ન લાગે ત્યાં સુધી શક્તિ જાગૃત ન થાય. એટલે કીધું છે અંદર બેઠો છે માયલો, અંદર બેઠો છે. એને આપણે કેમ છેતરી શકીએ સાહેબ? એના અવાજને હું અને તમે દાબી શકીએ પણ છેતરી ન શકીએ સાહેબ.
અંદરથી અવાજ આવે, હું કંઈ ખોટું કરું તો મને અંદરથી અવાજ આ રહેવા દે, એ હું દાબી દઉં, એનું ધ્યાન ન રાખું, ધ્યાન ન દઉં અને હું ખોટું કરી નાખું. રાવણ હાલ્યો વનમાં, એનું ધ્યાન સીતાજીના તનમાં. રામનો ચોર બની રાવણ હાલ્યો. રાવણ જેવો 9 ગ્રહોની જેને ઢોલીએ બાંધ્યા હતા, આવો અદ્ભુત શક્તિશાળી હતો ને. ભગત બાપુ લખે છે કે ઝાડ હલે ત્યાં એ જબકી જાતો ને થર થર થાતો મનમાં. ઝાડ હલે ત્યાં તો જબકી જાતો થર થર થાતો રાવણ હાલો વનમાં, એનું ધ્યાન સીતાજીના તનમાં. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવા પડે બાપ.